રાજકોટની અંદર ગોલા ખાઈ ચીકી ખાઈ આપણને ખબર ન પડે ભાઈ. આ ચાવવામાં અડધી પોણી કલાક વહી જાય છે. બોલો, નકર પેલા આપણે ઓલી હરીવાળા ગોલા આવતા એ ચાણી જોઈ લેતા, બીજું કઈ આવતું નહીં. હવે અત્યારે તો હવે તમાલપત્ર રાઈ જીરું મીઠું નાખીને વઘારી નાખો એ લેવલના ગોલા થઈ ગયા છે. હા, એમાં એસેન્સ ને ચાણી સિવાય બધું આવે. જો તો ખરા ડ્રાય ફ્રૂટ કેટલા બધા છે, કાજુ બદામ ને ડૂટી ફૂટીન ખમણ ને માવા મલાઈ. ઓહો હો ભાઈ, ગાયું દૂધ નથી દેતી એટલું થાય માવા મલાઈ આપણે ઉડાડી જાય છે. વિચારો તમે. અને ભાવની વાત કરું, અમુક જગ્યાએ તો જાય આપણને એમ થાય કે અડધો પરિવાર ખાઈ લે ને તે તો અડધો તોલો હોનું આવી જાય. હા, આ ગોલો ખાવો એને કરતા બિસ્કિટ લેવા હારા. એટલે આમ ખબર ન પડે કે આ જીવન જીવવા આવ્યા એક મોંઘવારીનો સામનો કરવા આવ્યા છે. આ પ્રકારની કઠણાઈઓ રાજકોટમાં હાલે છે. ભવિષ્યમાં જોજો, ઓલી આપણે ઘરે ઓલી ફ્રીજ હોય ને, બે બટકડીયું નાખી દે, 2 ચોકઠા લ્યો, એ પ્રમાણે ભાવ આવશે. કારણ કે એના સિવાયનું જ બધું આવે, એસેસ ને ચાહણી ને ડ્રાય ફ્રૂટ ને એવું જ આવે છે. એટલે રાજકોટની અંદર તમારે ગોલા ખાવા હોય ને તો એ ખાવામાં ટાઢા પણ ખિસ્સાના ગરમ લાગે બહુ.